પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? ભારતમાં પીઆઈએલના પિતા કોને ગણવામાં આવે છે? એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? પોલ્યુટર પેઇઝ પ્રિન્સિપલ એટલે શું? પીઆઈએલ દાખલ કરવા કઈ કોર્ટમાં જઈ શકાય? નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ સંજય પંડિત અને આપ જોઈ રહ્યા છો કાયદાની વાતો. મિત્રો, આજે ડે 10 એટલે 10મો દિવસ છે, જેમાં આપણે એઆઈબીની એક્ઝામની જે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા છે એને લગતી આપણે આ સિરીઝ ચાલુ કરી છે. આજે 10મા દિવસે આપણે જે ચર્ચા કરવાના છે એ પીઆઈએલ અને પર્યાવરણના કાયદાને લગતા જે મુખ્ય અને મહત્ત્વના પ્રશ્નો છે જે એઆઈબીની એક્ઝામમાં પૂછી શકાય એવી શક્યતાઓ રહેલી છે એની ચર્ચા આપણે કરશું. મિત્રો 5 થી 7 માર્કના પ્રશ્નો પીઆઈએલ અને પર્યાવરણના કાયદાને લગતા એઆઈબીની એક્ઝામમાં પૂછાતા હોય છે તો મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ પાયાના 5 એવા પ્રશ્નો છે જે પૂછાવાની શક્યતા રહેલી છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે સવારે આ કાયદાને લગતા જે પ્રશ્નો છે એ પ્રસારિત થઈ ચૂક્યા હતા, એમાં હજારો વિદ્યાર્થીઓ એને એટેમ્પ્ટ કર્યું છે. અત્યારે હવે આ વિડીયોના માધ્યમથી આપણે આ પ્રશ્નના સાચા જવાબ અને એની ટૂંકી રૂપરેખા મેળવવા જઈ રહ્યા છીએ. મિત્રો આજનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં જનહિતની અરજી એટલે કે પીઆઈએલના પિતા કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ જસ્ટિસ પીએન ભગવતી, ઓપ્શન બી જસ્ટિસ HR ખન્ના, ઓપ્શન સી જસ્ટિસ YV ચંદ્રચૂડ, ઓપ્શન ડી ડૉક્ટર BR આંબેડકર. મિત્રો, આ જે પહેલો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન એ જસ્ટિસ PN ભગવતી. તેમણે જ ભારતીય ન્યાયતંત્રમાં પીઆઈએલની શરૂઆત કરી હતી. મિત્રો, જસ્ટિસ PN ભગવતીએ ભારતીય ન્યાયતંત્રમાં પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન એટલે કે પીઆઈએલની શરૂઆત કરી હતી. એના પછીનો બીજો પ્રશ્ન છે, પીઆઈએલ દાખલ કરવા માટે કઈ કોર્ટમાં જઈ શકાય છે? ઓપ્શન એ માત્ર સુપ્રીમ કોર્ટ, ઓપ્શન બી માત્ર હાઈકોર્ટ, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને, ઓપ્શન ડી માત્ર ટ્રિબ્યુનલ. મિત્રો, આ બીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને. બંધારણના અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઈ શકે છે અને હાઈકોર્ટમાં આર્ટિકલ 226 હેઠળ પીઆઈએલ દાખલ થઈ શકે છે. આ બંને કોર્ટમાં તમે પબ્લિક ઇન્ટરેસ્ટેડ લિટિગેશન કરી શકો છો. મિત્રો, બીજું કે આર્ટિકલ 32 છે એને બંધારણનો આત્મા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે કહેલો છે. એનું કારણ એ છે કે આર્ટિકલ 32 એ કોઈપણ વ્યક્તિને એવી તાકાત કે એવી શક્તિ પ્રોવાઈડ કરે છે કે એ વ્યક્તિ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટને અપ્રોચ કરી શકે છે. એને નીચેની કોઈ કોર્ટમાં જવાની જરૂર હોતી નથી, પરંતુ માત્ર એવા જ કિસ્સાઓમાં એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટે જઈ શકે કે જે કિસ્સાઓમાં ફંડામેન્ટલ રાઇટ છે, એટલે કે આપણા બંધારણ દ્વારા જે ફંડામેન્ટલ રાઇટ આપવામાં આવ્યા છે એનું જો વાયોલેશન થયું હોય, એનું જો હનન થયું હોય, તો આવા કિસ્સામાં આર્ટિકલ 32 હેઠળ કોઈ પણ વ્યક્તિ છે એ સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ પિટિશન ફાઇલ કરી શકે છે. એને નીચેની કોઈ કોર્ટમાં જવાની જરૂરિયાત રહેતી નથી. મિત્રો, એના પછીનો પ્રશ્ન છે ત્રીજો, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? એમાં ઓપ્શન એ 1986, ઓપ્શન બી 1974, ઓપ્શન સી 1981, ઓપ્શન ડી 1990. મિત્રો, આ ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1986. ભોપાલ ગેસ દુર્ઘટના બાદ પર્યાવરણના રક્ષણ માટે આ મહત્ત્વનો કાયદો લાવવામાં આવ્યો હતો. મિત્રો, આપને યાદ હશે 1986માં ભોપાલમાં એક ફેક્ટરીમાં ગેસ લીકેજ થયો હતો. એમાં ઘણા બધા માણસો છે એ મૃત્યુ પામ્યા હતા. એને સવારે રાત્રે સૂતા પછી સવારે ઉઠી જ નહોતા શક્યા. ઘણા માણસોએ સૂર્ય જ નહોતો જોયો. હજારો માણસો એમાં મૃત્યુ પામ્યા હતા. આ જે ઘટના બની એના બાદ છે એ પર્યાવરણના કાયદા અમલમાં લઈ આવ્યા પર્યાવરણની રક્ષા માટે થઈને. એના પછીનો મિત્ર ચોથો પ્રશ્ન છે, પોલ્યુટર પેઇઝ પ્રિન્સિપલ એટલે શું? ઓપ્શન એ પ્રદૂષણ કરનાર જ વળતર ચૂકવે, ઓપ્શન બી સરકાર વળતર ચૂકવે, ઓપ્શન સી જનતાએ વળતર ચૂકવવું, ઓપ્શન ડી વળતર ચૂકવવાની જરૂર નથી. તો મિત્રો, આ જે ચોથો પ્રશ્ન છે એનો જવાબ છે સાચો ઓપ્શન એ
પ્રદૂષણ કરનાર જ વળતર ચૂકવે. જે વ્યક્તિ કે કંપની પ્રદૂષણ ફેલાવે છે તેણે જ પર્યાવરણને થયેલ નુકસાન ભરપાઈ કરવું જોઈએ. આ સિદ્ધાંતને પોલ્યુટર પેઇઝ પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એના પછીનો 5મો પ્રશ્ન હતો આજનો, PILનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓપ્શન એ માત્ર વ્યક્તિગત લાભ મેળવવો, ઓપ્શન બી સામાજિક ન્યાય અને ગરીબોના અધિકારનું રક્ષણ કરવું, ઓપ્શન સી કોર્ટમાં કેસની સંખ્યા વધારવી, ઓપ્શન ડી વકીલોને કામ આપવું. તો મિત્રો આ જે 5મો પ્રશ્ન છે એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સામાજિક ન્યાય અને ગરીબોના અધિકારોનું રક્ષણ કરવું. PILનો હેતુ કાયદાકીય મદદ ન મેળવી શકતા લોકો સુધી ન્યાય પહોંચાડવાનો છે. મિત્રો આજે આપણે PIL અને પર્યાવરણના કાયદાના પાયાના 5 પ્રશ્નો છે જે સામાજિક જાગૃતિ માટેના કાયદાઓ છે, જેને જાણવા દરેક વકીલને જરૂર જાણવા જોઈએ આ કાયદા. કારણ કે આ કાયદા છે એ સામાજિક ન્યાયને લગતા કાયદા છે, પર્યાવરણને લગતા કાયદા છે અને લગતા પ્રશ્નો પણ AIBની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો મિત્રો આજે આપણે આ સિરીઝનું સમાપન કરીએ છીએ. આજે ડે 10મો હતો, જેમાં અત્યાર સુધી 10 દિવસ સુધી આપણે 5 મહત્ત્વના પ્રશ્નો જે પૂછી શકાય, જે સબ્જેક્ટો હતા, મુખ્ય સબ્જેક્ટો, એને આપણે આવરવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે આપણી પાસે સમય ઓછો હતો તૈયારીનો, પરંતુ હવે નેક્સ્ટ જે એક્ઝામ આવશે એમાં આપણે વહેલી તૈયારી શરૂ કરશું. મિત્રો તો આવનારી પરીક્ષા માટે તમામ સ્ટુડન્ટને મારી શુભેચ્છા છે અને તમામ સ્ટુડન્ટ છે એની પરીક્ષા ખૂબ જ સારી જાય, બધા પરીક્ષામાં પાસ થાય અને ભાવિ વકીલ બને. વકીલાતની દુનિયામાં આપણું નામ છે એ ગુંજતું રહે. વકીલાતની દુનિયામાં આપ ઉચ્ચતમ શિખર સર કરો તેવી શુભકામના સાથે આજે આ સિરીઝનો વિરામ આપું છું. મિત્રો ફરી પાછો નવા વિડીયો અને નવા ઇસ્યુ સાથે આપની સમક્ષ હું જલ્દીથી રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કાયદાના જાણકાર બનો. અને હા, આપણી વીકલી લો ચેલેન્જ તો ચાલુ જ છે સ્ટુડન્ટ તમારા માટે, એટલે રોજ એમાં આપણે પ્રશ્નો તો આવા મૂકીએ જ છીએ, તો એ પણ અટેમ્પ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.